સાવરકુંડલામાં સદ્ગુરુ સેવા ટ્રસ્ટ સંચાલિત મમતા ઘર દ્વારા ગરીબ અને વંચિત બાળકોના જીવનમાં શિક્ષણ અને સંસ્કારનો ઉજાસ પથરાઈ રહ્યો છે. સંસ્થાના 2 વર્ષ પૂર્ણ થતાં આયોજિત વાર્ષિકોત્સવમાં બાળકોએ પોતાની અદ્ભુત સાંસ્કૃતિક પ્રતિભા રજૂ કરીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. હાલમાં 100થી વધુ બાળકોને દત્તક લઈ તેમને આશ્રય, ભોજન અને ઉત્તમ શિક્ષણ નિઃશુલ્ક પૂરું પાડીને તેમના સપનાઓને નવી પાંખો આપવામાં આવી રહી છે. આ સેવા યજ્ઞ અંતર્ગત કુલ 245થી વધુ જરૂરિયાતમંદ બાળકોને પૌષ્ટિક આહાર અને અભ્યાસની તમામ સુવિધાઓ પૂરી પાડી સામાજિક ઉત્થાનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. વાર્ષિકોત્સવના આ પ્રસંગે તેજસ્વી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું, જે નિઃસ્વાર્થ સેવાના 2 વર્ષની સફળતાની ઝાંખી કરાવે છે. આ સંસ્થા છીવાડાના બાળકોને મુખ્યધારામાં લાવવા માટે રાત દિવસ કાર્યરત છે, જેનાથી અનેક પરિવારોના જીવનમાં ખુશીઓ આવી છે. મારું નામ રાવળ અલ્પા છે. હું કવિશ્રી નટુભાઈ રાવળની દીકરી છું. મોદી હાઈસ્કૂલમાં સેવા આપું છું અને આ મમતા ઘર 2 વર્ષ પહેલાં શરૂ થયું ત્યારથી એમની સાથે જોડાયેલી છું. શરૂઆતના ગાળામાં થોડોક સમય મેં પણ સેવા આપેલી, પણ નિઃશુલ્ક એક સારામાં સારી પ્રવૃત્તિઓ થાય છે. માત્ર શિક્ષણ જ નહીં પણ જીવન ઘડતરની પણ અહીંયા સરસ મજાની સેવાઓ, અને એ પણ નિઃશુલ્ક અપાય છે. મમતા ઘર નામ પ્રમાણે જ પોતાના ગુણો ધરાવે છે. એવા બાળકોને રાખવામાં આવે છે કે જે બાળકોના માતા અથવા પિતામાં બેમાંથી એકની ગેરહાજરી હોય, અને એ લોકોને સાથે અહીંયા રાખવામાં, પછી શિક્ષણ આપવામાં, અને એ લોકોને જ નહીં, સાથે સાથે આજુબાજુના વિસ્તારમાં નિઃશુલ્ક જે બાળકો છે એમને પણ ટ્યુશન આપવામાં આવે છે. અને પ્રવૃત્તિ એક શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ છે. આજે 2 વર્ષ થયું પણ વટવૃક્ષ જેવી પ્રવૃત્તિ થઈ ગઈ હોય એવું લાગે છે. મારું નામ દેવમોરારી પ્રગતિ કપિલભાઈ છે. હું 9મા ધોરણમાં ભણું છું. હું મમતા ઘર ટ્યુશન ક્લાસીસમાં છેલ્લા 3 વર્ષથી આવું છું. હું જ્યારે 6ઠ્ઠા ધોરણમાં ભણતી હતી ત્યારે મને ખબર પડી કે મારા મંજુભાઈ ટ્યુશન ક્લાસીસ ચલાવવાના છે, તો હું તરત જ દોડી હું આ ટ્યુશનમાં આવી હતી. અને મારે આ ટ્યુશનને 2.5 વર્ષ પૂર્ણ થયા છે અને હું 9મું ધોરણ આવી છું. આ મમતા ઘર છેલ્લા 2.5 વર્ષથી અહીંયા કાર્યરત છે. હું અહીંયા નિયમિત ટ્યુશન આવું છું અને મારા ફઈ કોઈ પણ કાર્યક્રમ રાખે એમાં હું ઉત્સાહભેર ભાગ લઉં છું. અને ઇનામ રૂપે અમારા મેડમ અમને શૈક્ષણિક કીટ એટલે કે દફતર કે શૈક્ષણિક કીટ એવું બધું અમને આપે છે. અને હું જ્યાં લગી જીવતી છું ત્યાં લગી હું આ સંસ્થાને કોઈ દી નથી. મારું નામ દુધરેજા મંજુલાબેન છે. મમતા ઘર અમે 11/6/2024ના રોજ ચાલુ કર્યું છે. 2 વર્ષ થયા છે. આજે એનો વાર્ષિક ઉત્સવ છે. આ મમતા ઘરમાં મા બાપ વિહોણા બાળકોને અમે રાખીએ છીએ. મા કે બાપ ન હોય એવા બાળકોને રાખીએ છીએ. એમાં 100થી વધુ છે. અને બાળકો નિઃશુલ્ક ટ્યુશન ક્લાસમાં 1 ધોરણથી 8 ધોરણ સુધીના બાળકોને અમે 200થી 250 બાળકો આવે છે અહીંયા ટ્યુશન ક્લાસમાં. એ લોકોને ફ્રી ટ્યુશન છે. એના માટે શિક્ષકો રાખવામાં આવે છે. એનો તમામ પગાર અમારા તરફથી ચૂકવવામાં આવે છે. હું ગવર્મેન્ટ જોબ કરું છું. મારા માતા પિતાની ઈચ્છા હતી, મારું પણ સપનું હતું કે મારા બાળકોની સેવા કરવી છે. એના માટે અમે આ ચાલુ કર્યું છે. હું મારા માતા પિતાને એક જ સંતાન છે. મારા માતા પિતાએ એવું કીધું છે કે તારું તમામ પગાર કદાચ વપરાઈ જાય તો પણ આ બાળકોને માટે તું વાપરજે, જરૂર પડે તો અમને વપરાય છે. આવી એમની ભાવનાથી અમે ચાલુ કર્યું છે અને અત્યારે અમે સરસ રીતે ચાલુ રહે છે.